અને હવે સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં પહોંચ્યા ત્યારે તેમણે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી। પીએમના આગમન પહેલા સંગમમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કુંભ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। વડાપ્રધાન મોદીએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવ્યા પછી ત્રિવેણી સંગમ ઘાટ ખાતે પૂજા અર્ચના કરી, જેમાં પીએમ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત અને જગતગુરુ ભારત માટે પ્રાર્થના કરી। ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી જ પ્રકૃતિની અને નદીઓની પૂજા કરાય છે, ત્યારે એ પૂજાને આગળ ધપાવતા પીએમ મોદીએ સર્વે સંતુ નિરામયાની કામના કરી હતી। પીએમએ ગંગા, યમુના અને સરસ્વતી નદીની પૂજા સાથે આપણો જે મૂળ મંત્ર છે વસુધૈવ કુટુંબકમ તેને અખંડ રાખવા માટે પ્રાર્થના કરી। પૂજા અર્ચના કર્યા પછી વડાપ્રધાને ત્રિવેણી ઘાટની આરતી કરી, ત્યારે આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે રહ્યા। ત્રિવેણીની આરતી સાથે કોટી કોટી દેવતાઓ અને નરનારાયણને અખંડ ભારતની શાંતિ માટે તેમણે પ્રાર્થના કરી। વડાપ્રધાને આરતી અને પૂજા કર્યા પછી પૂજારી પાસે રક્ષા સૂત્ર બંધાવી રાષ્ટ્રના કલ્યાણનો સંકલ્પ કર્યો। આપણી ભારતીય સંસ્કૃતિમાં પૂજા વિધિ બાદ દાન દક્ષિણાનો પણ મહિમા રહેલો છે, ત્યારે પીએમએ પૂજા કરાવનારા પૂજારીઓને દક્ષિણા આપી હતી। દિવ્ય કુંભ, ભવ્ય કુંભ અને સ્વચ્છ કુંભનું આયોજન જેમના થકી સંભવ બન્યું છે તેવા કુંભના સફાઈ કર્મચારીઓના પીએમ મોદીએ પગ ધોઈને તેમનું સન્માન કર્યું। કુંભમાં સફાઈ કરનારા 5 સફાઈ કર્મચારીઓ, જેમાં 3 પુરુષો અને 2 મહિલાના પીએમએ પગ ધોયા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। પીએમએ સફાઈ કર્મચારીઓના પગ ધોયા પછી તેમને એક અંગવસ્ત્ર આપી તેમનું સન્માન કર્યું અને કુંભના સ્વચ્છ આયોજનમાં તેમનું બહુ મોટું યોગદાન છે તેમ કહી તેમનું સન્માન કર્યું। સમગ્ર દેશ વતી વડાપ્રધાને સ્વચ્છ કુંભ માટે સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો। ઇતિહાસ કદાચ પહેલીવાર કોઈ દેશના વડાપ્રધાને આ રીતે સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હશે, ત્યારે આ ઘટનાને એક ઐતિહાસિક ક્ષણ તરીકે તેમજ મહત્વપૂર્ણ ઘટનાની સાથે એક મોટા સંદેશના રૂપમાં જોવાઈ રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉભી થતા હવે ભારતના વેપારીઓએ પણ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। પાકિસ્તાન સાથેના તમામ વ્યાપારિક સંબંધો તેમણે કાપી નાખ્યા છે। પાકિસ્તાનથી આવતી ખારેક, સિંધાલૂન, તકમરિયાનો વેપાર તેમણે બંધ કર્યો છે। ભારતમાં ટમેટા, ડુંગળી, ખાંડ અને સિરામિક ટાઇલ્સ મોકલવાની બંધ કરાઈ છે। માત્ર સૌરાષ્ટ્રમાં જ પાકિસ્તાન સાથે પ્રતિ મહિને ₹200 કરોડનો કારોબાર થાય છે। પાકિસ્તાન દર વર્ષે 8 લાખ કિલો ખારેક ભારતમાં મોકલતું હતું। પાકિસ્તાન સાથે સામાન્ય સ્થિતિ હશે તો જ વેપાર થશે, તેમ વેપારીઓએ કહ્યું। ભારતના દરેક નાગરિક ઈચ્છી રહ્યા છે કે ચૂંટણી ના થાય તો ચાલશે, પણ મોદી સરકારે પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઈએ। દેશના નાગરિકો લડાઈ માટે તૈયાર છે, પણ ભારત પાકિસ્તાનની લડાઈ છેડાઈ જાય તો માત્ર પાકિસ્તાનને જ નહીં, ભારતને પણ ઘણી નકારાત્મક અસર થઈ શકે છે, જેમાં ભારતની અર્થવ્યવસ્થા ભાંગી શકે છે। પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનના પરિવારજનોને દિલાસો પાઠવવાની સાથે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભારપૂર્વક કહ્યું કે ટીમ ઇન્ડિયાની લાગણી દેશની સાથે છે। વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાનો મામલો અમે કેન્દ્ર સરકાર પર છોડ્યો છે। સરકાર અમને જેમ કહેશે તેમ અમે કરીશું। જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 35A ને રદ કરવા સુરતના પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી આગામી દિવસમાં થશે। ત્યારે સુરતમાં યોજાયેલા એક સેમિનારમાં પુષ્પેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે કહ્યું કે આર્ટિકલ 35A હટાવવાની સાથે આતંકવાદીઓને મોટું નુકસાન થશે। તેમજ તેમણે કહ્યું કાશ્મીરમાં કાશ્મીરી હિન્દુઓને હજુ સુધી નાગરિકતા મળી નથી, જ્યારે રોહિંગ્યા મુસલમાનોને નાગરિકતા આપી દેવાઈ છે। તો 35A કલમ હટાવવાની સાથે જ ભારતનું બંધારણ અમલમાં આવવાની સાથે ત્યાં પણ નિયંત્રણ અને અનુશાસન આવશે।
પાકિસ્તાનના નાપાક ફાયરિંગનો જવાબ આપતો એક વિડીયો સામે આવ્યો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના ચકોઠી સેક્ટરમાં નાપાક ફાયરિંગ થઈ રહ્યું છે, જે ઉરી સેક્ટરની બિલકુલ નજીક છે. જોકે ભારતીય સેના આ ફાયરિંગનો વળતો જવાબ આપી રહી છે. અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે પલક અને અક્ષયના લગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પુલવામાના શહીદ જવાનોને લગ્નના ફેરા ફરતા પહેલા લગ્ન મંડપમાં નવદંપતિ સહિત જાનૈયાઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુલવામા હુમલા પર બોલતા કહ્યું કે હાલ દેશમાં ગુસ્સાનો માહોલ છે, લોકોમાં આક્રોશ છે. ગુજરાત સરહદી વિસ્તાર હોવાથી પોલીસથી લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. વડાપ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણીમાં ફરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મન કી બાતમાં વડાપ્રધાને કહ્યું કે હવે હું મે મહિનામાં મન કી બાત કરીશ. આ સાથે જ મોદીએ પુલવામા હુમલાના શહીદોને પણ યાદ કર્યા અને કહ્યું કે આતંકી હુમલા બાદ ભારતે કડક પગલાં લીધા છે. વડાપ્રધાને દિલ્હીમાં બનેલ નેશનલ વોર મેમોરિયલનો ઉલ્લેખ કરી લોકોને તેની મુલાકાત લેવા પણ અપીલ કરી. પુલવામાના આતંકી હુમલા બાદ રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી, જેમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ જોડાઈ હતી. મુંબઈ દિલ્હી તરફની ટ્રેનની ખાસ તપાસ કરાઈ, તો સાથે મુસાફરના માલ સામાનની પણ તપાસ કરાઈ. આતંકી હુમલા મામલે કેન્દ્ર સરકારના તમામ પગલાઓને કોંગ્રેસનું સમર્થન છે. આ શબ્દો છે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના. પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા અંગે તેમણે કહ્યું કે જે નિર્ણય હશે તેમાં પણ કોંગ્રેસ સહકાર આપશે. ભરૂચમાં પટેલ વેલફેર હોસ્પિટલમાં નિર્માણ પામેલ ગેટ અને ઓપરેશન થિયેટરના લોકાર્પણ સમયે તેમણે આ પ્રતિક્રિયા આપી. લોકસભાની ચૂંટણી પહેલા યુવાનોને આકર્ષવાનો ભાજપનો એક પ્રયાસ સામે આવ્યો. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ રમતોત્સવનું આયોજન કર્યું. રમતો થકી ભાજપ કરી રહી છે પ્રચાર. ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો. પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેની ગણતરી થાય છે તેવા અર્જુન મોઢવાડિયા લોકસભાની ચૂંટણી નહીં લડે. રાજકોટમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી. તેમણે કહ્યું, મેં મારા આગેવાનોને મારા મનની વાત જણાવી દીધી છે. વિક્રમ માડમ પછી અર્જુન મોઢવાડિયા પ્રદેશ કોંગ્રેસના એવા બીજા નેતા છે જેમણે લોકસભાની ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ નારાજ હોવાનું પણ સામે આવ્યું હતું. અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને એક બેઠક પણ થઈ હતી. બાદમાં સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો હતો. ત્યારે હવે મોઢવાડિયાએ કરેલી આ જાહેરાત ફરીથી નારાજગી તરફ ઇશારો કરી રહી હોય તેમ લાગે છે. પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકો માટે પાટીદાર અનામત આંદોલન સમિતિની ટીમે અમદાવાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં અહીં પાટીદારો જોડાયા હતા. આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને હજુ સુધી નોકરી નથી મળી તેવો આરોપ પાસની ટીમે લગાવ્યો. અને જો હજુ આ માગણી નહીં સંતોષાય તો 4મી અને 5મી માર્ચે વડાપ્રધાનનું વિશેષ રીતે સ્વાગત કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. પાલીતાણાને હિંસા મુક્ત કરવાની માંગ સાથે અમદાવાદના નારણપુરામાં જૈન સમાજે રેલી કરી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. જૈન મુનિએ સરકારને ચીમકી આપી કે પાલીતાણાને હિંસા મુક્ત કરવા માટેનું જાહેરનામું બહાર નહીં પડાય તો જૈન સમાજ તેની તાકાત બતાવશે. પાલીતાણાને હિંસા મુક્ત કરવા પાલીતાણાના જૈનોએ રેલી યોજી. ચૂંટણી પહેલા પાલીતાણાને હિંસા મુક્ત કરવા સરકારે જાહેરનામું બહાર પાડવું જોઈએ તેવી માંગણી જૈન સમાજે કરી. ચૂંટણી પહેલા સરકાર જાહેરનામું બહાર નહીં પાડે તો જૈન તેમની તાકાત બતાવશે. ડાંગના સુબીર પીપલ દહાડને જોડતા રોડના કામકાજમાં હલકી કક્ષાની કામગીરી જોઈ ગામ લોકોએ કામકાજ અટકાવ્યું. આશરે 3 કરોડથી વધુના ખર્ચે 15 કિલોમીટરના રસ્તાના કામકાજમાં અધિકારીઓની બેદરકારી સામે આવી. વાહનો પસાર થતાં જ મેટલ નીચેથી ધૂળ હાથમાં આવી જાય છે. યોગ્ય રીતે કામકાજ નહીં થાય તો સ્થાનિકોએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે.
મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે ડિવાઇડર બનાવવાનું કામ અટકાવ્યું. પાલિકાના કોન્ટ્રાક્ટરે નવીન રોડ ડિવાઇડર બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. પાલિકાના કર્મચારી કે એજન્સી સ્થળ પર હાજર નહીં હોવાથી રોડને નુકસાન કરીને ડિવાઇડર બનાવતા હોવાનું પણ સામે આવ્યું. પોરબંદરમાં સુજલામ સુફલામ યોજના હેઠળ સાંદીપની આશ્રમ પાછળ આવેલ અનુશ્રવણ તળાવને ઊંડું ઉતારવાની કામગીરીનો સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજનાના ચેરમેન બોઘરાએ પ્રારંભ કરાવ્યો. સાંદીપની વિદ્યાનિકેતનના પૂર્ણ સહયોગથી આ તળાવને ₹7,95,00,000ના ખર્ચે ₹7,95,000ના ખર્ચે 26,500 ઘન મીટર ખોદાણ કરીને 10 એપ્રિલ સુધીમાં તેનું નિર્માણ કરી દેવાશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સમગ્ર દેશ સાથે પોરબંદરમાં પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા 60,000થી વધુ ખેડૂતો પૈકી 37,000 જેટલા ખેડૂતોની ડેટા એન્ટ્રી સંપન્ન કરી દેવામાં આવી છે. ડેટા એન્ટ્રી સંપન્ન થયેલા ખેડૂતોના ખાતામાં ₹2,000 જમા કરાવવામાં આવ્યા. બાદમાં ફાયર સબ ઓફિસરની પરીક્ષાનો વિરોધ કરાયો. નવી પોલિસી છતાં જૂની પોલિસી મુજબ પરીક્ષા લેવામાં આવતા જવાનોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો. પોલીસે વિરોધ કરતા ફાયરના જવાનોની અટકાયત કરી. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં સિઝનલ ફ્લૂને કારણે 3 લોકોના મોત થયા, 2 પુરુષ અને 1 મહિલા છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી 56 લોકોના મોત થઈ ચૂક્યા છે. વડોદરામાં એક જ દિવસમાં 19 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, ત્યારે હાલમાં 119 સિઝનલ ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ છે. એક મહિનામાં વડોદરામાં સિઝનલ ફ્લૂને કારણે 21 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. સુરતમાં સિઝનલ ફ્લૂના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા. પાલ વિસ્તારમાં 5 વર્ષની બાળકીનો કેસ પોઝિટિવ આવ્યો. તારવાડી અને વરાછામાં પણ 2 કેસ પોઝિટિવ સામે આવ્યા. અત્યાર સુધીમાં સુરતમાં કુલ કેસનો આંકડો 87 પર પહોંચ્યો છે. મહુવાના ખૂંટવડા ગામે એક સાથે 17 બાળકોને ઝેરી મધમાખી કરડી ગઈ. આ સાથે જ આ બનાવને પગલે મહુવા સરકારી હોસ્પિટલના તબીબોની બેદરકારી પણ સામે આવી. બાળકોને સારવાર માટે મહુવા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ ડોક્ટરોએ સારવાર કરવાની ના કહી દીધી. તેમને ખાનગી હોસ્પિટલમાં જવા માટે અહીંના તબીબોએ કહ્યું. જો કે મીડિયાની દખલ પછી સારવાર તેમણે શરૂ કરી હતી. સુરતના કડોદરા ઓવરબ્રિજ પાસેથી ₹100ના દરની 515 નકલી ચલણી નોટ સાથે એક આરોપી પકડાઈ ગયો. આરોપીનું નામ રાકેશ શાહ છે. તે મહુવાના કરચેલિયા ગામનો રહેવાસી છે. મહારાષ્ટ્રના લાતુરમાં સર્જાયેલા એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. શુક્રવારે રાત્રે જ્યારે એક ખેડૂત રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલી એક કારે તેને ટક્કર મારી હતી, જેના કારણે ખેડૂતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોની પીટાઈથી બચવા માટે આરોપી કાર લઈને ભાગી ગયો હતો, પરંતુ ખેડૂતનો મૃતદેહ આ કાર નીચે જ હતો, જેની જાણ આરોપીને ન હતી અને તે કાર નીચે મૃતદેહને ઢસડતો રહ્યો. એક બે નહીં પરંતુ પૂરા 22 કિલોમીટર સુધી આરોપીએ ખેડૂતના મૃતદેહને પૂર ઝડપે કાર ચલાવીને ઢસડ્યો હતો. કારની પાછળ આવતી કારે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે વાયરલ થયો. 22 કિલોમીટર બાદ આ લોકોએ કારને રોકી આરોપી ડ્રાઈવરને પકડી લીધો, પોલીસના હવાલે કર્યો. બનાસકાંઠાના ધાનેરાના ધાખા ગામે 2 બંધ મકાનમાંથી 2 લાખના દાગીનાની ચોરી થઈ. ચોરી કરીને જતા 5 વ્યક્તિઓ સીસીટીવીમાં કેદ થયા. ધાનેરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ઉનાના અમોદરા ગામે મૃતક યુવકના પરિવારજનોએ ઉના ત્રિકોણબાગ ખાતે વાહનો રોકીને ચક્કાજામ કર્યો હતો. મૃતક યુવકે આત્મહત્યા કરતા પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા પરિવારજનોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરના છત્રાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના અહેવાલ મળી રહ્યા છે. 600 બોટલ વિદેશી દારૂ અહીંથી જપ્ત કરવામાં આવી. નાયબ પોલીસ અધિક્ષક અને તેમની ટીમે છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે કારનો પીછો કરીને 214 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી. કાર સહિત કુલ મુદ્દામાલ ₹5,84,440 નો જપ્ત કરી તપાસ આ મામલે પોલીસે શરૂ કરી છે. બનાસકાંઠામાં નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂ પકડાયો. બીએસએફની હરાજી કરેલી ગાડીમાંથી વિદેશી દારૂ પકડાયો. નિવૃત્ત બીએસએફ જવાનની ગાડીમાં આ વિદેશી દારૂ લવાઈ રહ્યો હતો. સુરત જિલ્લા એસઓજીએ બનાવટી ભારતીય ચલણી નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. 100ના દરની 500થી વધુ ચલણી નોટ તેની પાસેથી મળી આવી. ખંભાતના અકબરપુરમાં 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. 2 ટોળા વચ્ચે ભારે પથ્થરમારો થયો. 5 મકાનોને આગ લગાવવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી. બાંગ્લાદેશમાં વિમાન હાઇજેક કરવાનો પ્રયત્ન કરાયો. બંદૂકધારીએ વિમાન હાઇજેક કરવાનો પ્રયત્ન કર્યો. ઢાકાથી દુબઈ જઈ રહી હતી આ ફ્લાઇટ. તમામ મુસાફરોનો સુરક્ષિત રીતે બચાવ કરાયો છે. છોટાઉદેપુરમાં બોડેલીની નર્મદા મુખ્ય નહેર પાસે થયેલ હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત થયા. અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારીને ભાગી ગયો. આ અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. મહુવાના વાંગર નજીક અજાણ્યા વાહને એક પરિવારને અડફેટે લીધો. અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે મોત થયું. બાળકીના પિતાને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા. ભરૂચના વાલિયા અંકલેશ્વર રોડ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત થયા, જ્યારે 4થી વધુ લોકો ઘાયલ થયા. કેશોદ જૂનાગઢ રોડ પર બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા. અન્ય એક યુવતી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેને ખસેડાઈ. સુરેન્દ્રનગરમાં એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો, જેમાં રિક્ષા ચાલકનું મોત થઈ ગયું, જ્યારે અકસ્માત પછી કાર ચાલક ભાગી ગયો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં મોડાસાના સાકરિયા પાસે નીલગાય સાથે કાર ટકરાઈ જતા હાઈવે પર કાર પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં નવસારીના જૈન પરિવારને ભારે નુકસાન થયું છે. એક વ્યક્તિનું મોત થયું છે, અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા છે. કારની ટક્કર બાદ નીલગાયનું પણ મોત થયું છે. અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સારવાર માટે અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની પ્રામાણિકતા પણ સામે આવી. તેમણે મૃતકના ખિસ્સામાંથી રોકડ અને દાગીના જે મળ્યા હતા તે પોલીસને સોંપી દીધા. ગીર સોમનાથના બસ સ્ટેન્ડ પાસે આવેલ પીવીસી પાઇપના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગી. આ આગ એટલી ભીષણ હતી કે આગના કારણે સર્જાયેલો ધુમાડો આખા શહેરભરમાં દેખાયો. ફાયર ફાઇટરની ટીમે યોગ્ય સમયે ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવી હતી. ભરૂચ વદડલા ગામ નજીક હાઈવે પર ટ્રકમાં આગ લાગી. આગ લાગતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અમદાવાદના સનાથલ સર્કલ પાસે આગ લાગી. ડમ્પરમાં આગ લાગવાથી ટ્રાફિક જામ થયો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. ચેન્નાઈમાં આવેલ પોરૂર ગ્રાઉન્ડમાં રવિવારે બપોરના સમયે અચાનક જ આગ લાગતા ભારે દોડધામ થઈ ગઈ. પોરૂર ગ્રાઉન્ડમાં 250થી વધારે વાહનો પાર્ક કરાયા હતા. આગમાં તે તમામ બળીને રાખ થઈ ગયા.